हाय फ्रेंड्स, हेल्प चैनल में तमाરું स्वागत है। આજથી આપણે એક નવી શરૂઆત કરી રહ્યા છે કે જે હું દરેક સબ્જેક્ટ વાઇઝ આપણે એકદમ ગુજરાતીમાં ક્રેશ કોર્સની જેમ હું તમને થિયરી લેક્ચર સાથે સાથે કયો ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જોતા રહીશું। તો આજથી આપણે એનાટોમી એન્ડ એમએસએન બંને ભેગું સ્ટાર્ટ કરી રહ્યા છીએ। ડેલી આપણે દરેક સબ્જેક્ટ આપણે કવર કરતા જઈશું। એમાં જોઈ લો, આપણે પહેલો ટોપિક છે જીવનના નિર્માણ બ્લોક્સ, એટલે મતલબ સેલથી ટીસ્યુ સુધીની સફર કે આમાંથી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કયા કયા ક્વેશ્ચન આવી શકે એના વિશે અને થિયરી વિશે આપણે થોડું ડિટેલ્સમાં જોઈશું। ચલો શરૂઆત કરીએ વિડીયોની। પહેલો આપણે સેલ વિશે સ્ટાર્ટ કરીએ, બરાબર। તો સેલ શું છે કે આપણા માનવ શરીરનો સૌથી માળખાકીય, કાર્યાત્મક અને જૈવિક એકમ છે। એનો મતલબ શું થાય? એક બેઝિક સ્ટ્રક્ચરલ, ફંક્શનલ અને બાયોલોજિકલ યુનિટ છે આપણા શરીરનો, બરાબર। હવે જેને આપણે શું કહીએ છીએ કે જેને આપણે બિલ્ડિંગ બ્લોક્સ ઓફ ધી લાઈફ તરીકે આપણે ઓળખીએ છીએ। શું કહીએ છીએ? બિલ્ડિંગ બ્લોક્સ ઓફ લાઈફ, કે જે જીવનના નિર્માણ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। અને આ એક લેટિન વર્ડ્સ, કયા વર્ડ્સ ઉપરથી આવે છે? જે ઇમ્પોર્ટન્ટ છે એમાં આપણે જોઈએ પછી એક લેટિન વર્ડ્સ ઉપરથી ઉતરી આવે છે જેનું નામ છે સેલ્યુલા। કયું? સેલ્યુલા નામ પરથી આ ઉતરી આવ્યો છે। ક્લિયર? કે જેનો અર્થ શું થાય? એક નાના ઓરડો તરીકે તમે કરી શકો। આ થઈ ગયું સેલનું। કે આગળ આપણે જોઈએ પછી કે સેલમાંથી ટીસ્યુમાંથી ઓર્ગન્સ અને બોડી કઈ રીતે બને આપણે જોઈએ। હવે સેલની શોધનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે, બરાબર, જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। તેમાં જો કોષની શોધ એટલે કે સેલની શોધ કોને કરી હતી? તો રોબર્ટ હુક દ્વારા 1965માં કરવામાં આવી હતી। પણ આમાં ખાસ આપણે શું યાદ રાખવાની છે કે એમને મૃત કોષ એટલે કે ડેડ સેલની રચના કરી હતી। કોની? ડેડ સેલની રચના પૂછાય તો કોને કરી હતી? તો રોબર્ટ હુક 1965ની અંદર। ક્લિયર? મેં જો હાઇલાઇટ બી કરેલું જ છે। તમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, જ્યાં તમને મળી જશે આ પીડીએફ। હવે લાઈવ સેલ્સ બંને આપણે ડિફરન્સ જોઈએ ખાસ કરીને। તો લાઈવ સેલ્સની શોધ કોને કરી હતી? તો એન્ટિવાન લ્યુવન હુક, બરાબર। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને ઘણી વાર પૂછાય છે ને બધા કન્ફ્યુઝન થઈ જાય છે, એટલે મેં પરીક્ષાની ટિપ્સ તરીકે અહીંયા તમને લખી છે। જો રોબર્ટ હુક મૃત કોષ અને લ્યુવન હુક જીવંત કોષ વચ્ચેનો તફાવત વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે। આ રીતનું તમને ડેલી હું જે મટીરિયલ પ્રિપેર કરીશ આ રીતે જ કરીશ। તમારે બીજું કોઈ વિડીયો કે મટીરિયલ તમારે વાંચવાની જરૂર પડશે નહીં। હવે આપણે સેલના પ્રકારો જોઈએ કે એમાંથી પણ ઘણીવાર ક્વેશ્ચન આવતો હોય છે। તો સેલના પ્રકારો બે રીતના છે, પ્રોકેરિયોટિક સેલ, બીજું યુકેરિયોટિક સેલ। તો પ્રોકેરિયોટિક અને બંનેનો વચ્ચેનો તફાવત તમારે જોવો હોય તો આપણે જોઈ લેજો। પ્રોકેરિયોટિકનો મતલબ કે જેની અંદર કોષ કેન્દ્ર વગરનો કોષ, મતલબ ન્યુક્લિયસ પ્રેઝન્ટ ના હોય, બરાબર। જ્યારે યુકેરિયોટિકની અંદર ન્યુક્લિયસ સાથેનો સેલ। આ બંનેનો મેજર ડિફરન્સ છે, એ તમારે યાદ રાખવાનો છે। ક્લિયર? વન ટોપિક આ થઈ ગયો। હવે આનો વિશે આપણે જોઈ લઈએ કે ભાઈ યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક કોષો વચ્ચેનો જે તફાવત છે, જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ આપણે કવર કર્યા, બરાબર। યુકેરિયોટિકની અંદર આપણે જોયું કે ભાઈ ન્યુક્લિયસ આની અંદર જોવા મળશે, બરાબર। પ્રોકેરિયોટિકની અંદર ન્યુક્લિયસ જોવા મળશે નહીં, પણ એની અંદર શું હશે? ન્યુક્લિયોઇડ હશે। શું હશે? ન્યુક્લિયોઇડ હશે। ક્લિયર? હવે આની અંદર માઇટોકોન્ડ્રિયા હશે, પછી આની અંદર કેપ્સ્યુલ અને ફ્લેજેલમ આ તમારે યાદ રાખવાનું। ફ્લેજેલમ મતલબ જે આપણે પૂંછડી જેવો આકાર હોય। ક્લિયર? એટલે જો આની અંદર તમને ઉદાહરણની અંદર એક્ઝામમાં પૂછી લે તો આપણી અંદર કયો હોય કે જે પ્રાણી હોય, વનસ્પતિ હોય અને ફૂગની અંદર યુકેરિયોટિક સેલ જોવા મળશે। આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે। જ્યારે પ્રોકેરિયોટિક શામાં જોવા મળશે? બેક્ટેરિયા અને આર્કિયાની અંદર જોવા મળશે। અને જે આના કોષનું કદ હોય એને તમારે સાઈઝ યાદ રાખવાનું, મેં હાઇલાઇટ કરી જ છે। તો જુઓ 10 થી 100 mm, જ્યારે પ્રોકેરિયોટિકની અંદર 5 mm થી ઓછું તમને જોવા મળશે। રાઇબોસોમ સમા મોટા હોય, જ્યારે પ્રોકેરિયોટિકની અંદર તમને નાના જોવા મળશે। અને જે યુકેરિયોટિક સેલ્સ હોય એની જે ડેવલપમેન્ટ હોય એનું બહુ ધીમું જોવા મળે, જ્યારે પ્રોકેરિયોટિકની અંદર બહુ ઝડપી તમને જોવા મળશે। એટલે આ બંને ડિફરન્સ તમારે ખાસ શું યાદ રાખીશું આની અંદર? જે યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક, બરાબર। યુકેરિયોટિકની અંદર તમારે શું જોવા મળશે? ન્યુક્લિયસ, જ્યારે પેલાની અંદર પ્રોકેરિયોટિકની અંદર તમને ન્યુક્લિયોઇડ જોવા મળશે, બરાબર। એટલે કે ન્યુક્લિયસ અને આ બંનેનો મેજર ડિફરન્સ છે। ક્લિયર? અથવા તમને એમ પૂછે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે યુકેરિયોટિક્સના આપો તો એનિમલ, પ્લાન્ટ, ફંગાઈ અને પ્રોટીસ્ટ સેલ્સ આવશે, જ્યારે પ્રોકેરિયોટિકની અંદર બેક્ટેરિયા અને આર્કિયા આ તમારે ખાસ યાદ રાખવાનું છે। બીજા જેટલા ઇમ્પોર્ટન્ટ ડીએનએ વેલ ઓર્ગેનાઇઝ હોય અને પેલામાં ગોળાકાર જોવા મળશે। આટલું તમે યાદ રાખશો એટલે ઇનફ છે। આનામાં ગમે તે એક્ઝામમાં તમે નોરસેટ આપશો, ગમે તે સ્ટેટની એક્ઝામ આપશો, તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે। ક્લિયર? હવે જો આની અંદર જોઈએ આપણે કે પ્લાઝ્મા મેમ્બ્રેન, બરાબર। જે સેલની અંદર પ્લાઝ્મા મેમ્બ્રેન આવે એમાંથી પણ ક્વેશ્ચન્સ ઘણીવાર પૂછાય છે, બરાબર। તો પ્લાઝ્મા મેમ્બ્રેનનું ગુજરાતી પહેલા શું થાય? જુઓ, કોષ રસ પટલ। શું થાય?
કોષરસ પટલ. હવે પ્લાઝમા મેમ્બ્રેનનું આપણે બીજું નામ શું છે? સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન. આ યાદ રાખજો, આ પૂછાયેલું છે, મેં તમને વન લાઇનર તરીકે પૂછાય. અને લાસ્ટની અંદર આપણે આખો જે ટોપિકના હું તમને વન લાઇનર આપી દઈશ કે એટલા તમારે કરી નાખવાના કે પ્લાઝમા મેમ્બ્રેન અને સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન પણ કહેવામાં આવે છે. જે પ્લાઝમા મેમ્બ્રેન કેવી હોય છે? અર્ધપ્રવેશી મતલબ સેમી પરમિએબલ, એટલે કે અમુક પદાર્થોને સેલની અંદર જવા દે અને અમુક પદાર્થોને અંદર જવા ના દે, એને આપણે શું કહીશું? સેમી પરમિએબલ. બરાબર, એટલે કે સિલેક્ટિવ મેમ્બ્રેન પણ તમે કહી શકો. એટલે અમુકને જવા દે, એટલે જે ગમતા હોય એના જે અંદર જઈ શકે હોય એને આપણે શું કહીશું? પસંદગીમાન પ્રવેશશીલ તમે કહી શકો છો. બરાબર. અને બીજું શું કરે પ્લાઝમા મેમ્બ્રેન? કે આપણો જે સેલ્સ હોય એ સેલ્સને આખો કવર કરે, જેથી એ પ્રોટેક્શન સેલને આપવાનું કામ કરે. હવે આની અંદર બે પ્રકારના પ્રવાહી તમને જોવા મળશે, જેને આપણે કહીએ ઇન્ટ્રાસેલ્યુલર, એટલે કે અંદરનું પ્રવાહી, કોષની અંદર રહેલું જે પ્રવાહી હોય એને આપણે ઇન્ટ્રાસેલ્યુલર કહીશું, અને એક્સ્ટ્રાસેલ્યુલર એટલે કે બહારનું. હવે પ્લાઝમા મેમ્બ્રેનની અંદર સ્ટ્રક્ચર શું હોય? બરાબર, એટલે પહેલી વસ્તુ કે પ્લાઝમા મેમ્બ્રેન બાયલેયર ફોસ્ફોલિપિડનું બનેલું હોય. આ રહ્યા બાયલેયર. બરાબર, જોઈ લો તમે, એક મિનિટ, આકૃતિ છે કેવું હોય છે? આ બાયલેયરનું. બરાબર, બંને લેયર હોય. હા, બંને લેયરનું બનેલું હોય છે. એની અંદર ખાસ કરીને પ્રોટીન કેટલા ટકા હોય? 55%. જેની અંદર કયો પ્રોટીન હોય? ગ્લાયકોપ્રોટીન. આ યાદ રાખવાનું ખાસ. લિપિડ 40% હોય, જેમાં ફોસ્ફોલિપિડ હોય. કાર્બોહાઈડ્રેટ 5% હોય, જેની અંદર કાર્બોહાઈડ્રેટમાં ગ્લુકોઝ હોય છે. બરાબર, આ શું કરે? જે સેલ્સ હોય આપણે એને આકાર આપે અને રક્ષણ આપવાનું કામ કરતા હોય છે. અને જે ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ હોય અને એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ હોય એની ગતિ કરાવે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવાનું કામ કરે. હવે એમાંથી જ ક્વેશ્ચન નીકળતો હોય કે ટ્રાન્સપોર્ટ કઈ રીતે થાય? એક્ટિવ રીતે થાય, પેસિવ રીતે થાય, ઓસ્મોસિસ, ડિફ્યુઝન, એમાંથી ક્વેશ્ચન્સ આપણે આવતા હોય છે, તો જોઈ લઈએ. ચલો, બરાબર. હવે જે કોષરસ પટલ છે એની અંદરથી પરિવહન કઈ રીતે થાય? તો એની અંદર જો બે વસ્તુ ખાસ યાદ રાખજો કે તમને ખબર જ હશે કે ભાઈ ડિફ્યુઝન અને ઓસ્મોસિસનો 100% ક્વેશ્ચન પૂછાય છે. તો પેસિવ ટ્રાન્સપોર્ટ તમે કોને કહીશું? એક વસ્તુ યાદ રાખજો, પેસિવ અને એક્ટિવ વચ્ચેનો તમારે ડિફરન્સ પહેલાં ખબર હોવી જોઈએ. પેસિવની અંદર એટીપીની જરૂર પડતી નથી, જ્યારે એક્ટિવ ટ્રાન્સપોર્ટની અંદર એટીપીની જરૂર પડે છે. આ મેજર ડિફરન્સ છે. બરાબર. હવે આની અંદર પેસિવમાં બે આવશે, ડિફ્યુઝન અને ઓસ્મોસિસ. ડિફ્યુઝન એટલે દૂર, એટલે કે વધુ જે કોન્સન્ટ્રેશન હોય, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પદાર્થોનું વહન. જે આ એક્ઝામ્પલ છે, આ વધુ સાંદ્રતા, જે બાજુ ઓછી સાંદ્રતા હોય એ બાજુ પદાર્થ શું કરે? ગતિ કરે. એને આપણે કહીશું ડિફ્યુઝન. ઓસ્મોસિસ એટલે જે આપણું અર્ધપ્રવેશશીલ પટલ એટલે કે સેમી પરમિએબલ મેમ્બ્રેન હોય એના દ્વારા જે પાણી હોય એટલે કે દ્રાવક. બરાબર, તો દ્રાવકનું શું થતું હોય? વહન થતું હોય, એને કહેવાય ઓસ્મોસિસ. આ જુઓ દ્રાવક છે, બરાબર, વચ્ચે સેમી પરમિએબલ મેમ્બ્રેન છે અને દ્રાવ્ય છે, તો એ બાજુ શું થાય? ગતિ કરે, એને આપણે કહીશું ઓસ્મોસિસ. એટલે આઈડિયા આવી ગયો છે તમને ડિફ્યુઝન અને ઓસ્મોસિસ વચ્ચે. ક્લિયર. હવે એક્ટિવ ટ્રાન્સપોર્ટ વિશે જોઈ લો. તો એક્ટિવ ટ્રાન્સપોર્ટની અંદર શું થશે? તો એટીપીની જરૂર પડશે. બરાબર. એમાં એન્ડોસાઇટોસિસ. એન્ડોસાઇટોસિસની બે પ્રક્રિયા આવશે, ફેગોસાઇટોસિસ અને પિનોસાઇટોસિસ. બરાબર. તો ફેગોસાઇટોસિસનો મતલબ શું થઈ જાય કે સેલ ઇટિંગ, કે સેલને ખાવું, એને કહેવાય ફેગોસાઇટોસિસ. પિનોસાઇટોસિસ મતલબ સેલ ડ્રિંકિંગ, સેલ અંદર પાણી પીએ, તમે એ રીતે કહી શકો. કે જે પ્રવાહી કણો હોય એને શું કરે? એ ગ્રહણ કરે, એનું સ્ટોરેજ વધારે. ક્લિયર. આ કહેવાય એક્ટિવ ટ્રાન્સપોર્ટ. અને પેસિવ બંનેનો ડિફરન્સ ખબર પડી ગઈ. જો પરીક્ષાની ટીપમાં શું આવશે? એક્ટિવ અને પેસિવ ટ્રાન્સપોર્ટ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? એટીપીનો છે, યાદ રાખવાનો. ક્લિયર. પેસિવમાં એટીપીની જરૂર નથી પડતી અને એક્ટિવમાં એટીપીની જરૂર પડે છે. ક્લિયર થઈ ગયું છે? ઓકે. ચલો આપણે જોઈએ સાયટોપ્લાઝમા. બરાબર. ક્લિયર. સાયટોપ્લાઝમાની અંદર શું હોય? સાયટોપ્લાઝમા એટલે કે કોષરસ તરીકે આપણે જેને ઓળખીએ છીએ. બરાબર. સાયટોપ્લાઝમા શું હોય? કે જે આપણું ન્યુક્લિયસ હોય અને કોષરસ પટલ, બરાબર, કે એના વચ્ચેનો શું હોય? એક જેલી જેવો પદાર્થ કે જેની અંદર શું હોય? 70% પાણી જોવા મળે છે. બરાબર. તો પ્રોટોપ્લાઝમા તમે કોને કહેશો? પ્રોટોપ્લાઝમા એટલે કે કોષરસ, એટલે કે સાયટોપ્લાઝમા, અને કોષ કેન્દ્ર એને શું કહીશું આપણે? પ્રોટોપ્લાઝમા. આ યાદ રાખવાનું. પ્રોટોપ્લાઝમા એટલે કે સાયટોપ્લાઝમા પ્લસ ન્યુક્લિયસ, એને આપણે શું કહીશું? પ્રોટોપ્લાઝમા. ક્લિયર. તો સાયટોપ્લાઝમા કોને કહીશું? કે જે આપણે પેલું જોયું કોષરસ પટલ અને કોષ કેન્દ્ર વચ્ચેનો જે જેલી જેવો પદાર્થ આવેલો હોય એને આપણે શું કહીશું? કોષરસ પટલ. બરાબર, કે જેની અંદર આપણે પ્લાઝમા મેમ્બ્રેન. કોષરસ પટલ મતલબ પ્લાઝમા મેમ્બ્રેન. ક્લિયર. હવે જો માઇટોકોન્ડ્રિયાનો ક્વેશ્ચન ઘણીવાર પૂછે છે, તો માઇટોકોન્ડ્રિયા કેવું હોય જોઈ લો. આકૃતિ મેં સાથે આપેલી જ છે તમને વારંવાર જરૂર પડે કે માઇટોકોન્ડ્રિયા તમે પાવર હાઉસ ઓફ ધ સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. બેવડા પટલવાળી દંડાકાર રચના હોય, જોઈ લો. બરાબર. બેવડા પટલવાળી દંડાકાર રચના હોય. હવે એની અંદર શું હોય કે જે એક્ટિવ કોષો હોય, આપણા સક્રિય કોષો એ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે, ખાસ કરીને લીવર અને જે આપણા મસલ્સ હોય
મસલ્સની અંદર સૌથી વધુ પ્રમાણમાં માઇટોકોન્ડ્રિયાના સેલ જોવા મળતા હોય છે, બરાબર. અને એટીપીના રૂપમાં શું કરે, શક્તિ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. ક્લિયર? તો રાઇબોસોમ્સમાંથી પણ ક્વેશ્ચન નીકળે. એટલે આની અંદર તમારા માઇટોકોન્ડ્રિયામાં એક તો પાવર હાઉસ સેલ તરીકે ઓળખવામાં આવે અને એટીપીનું રૂપાંતર કરતા હોય છે. સૌથી વધુ એક્ટિવ સેલ્સ આની અંદર ખાસ કરીને લીવર અને મસલ્સમાં જોવા મળે. રાઇબોસોમ પ્રોટીન ફેક્ટરી તરીકે તમે ઓળખીએ છીએ, એટલે મોસ્ટ આઈએમપી કે પ્રોટીન ફેક્ટરી ઓફ ધી સેલ્સ કોને કહેવામાં આવે છે, તો રાઇબોસોમ્સને કહેવામાં આવે, અથવા તમે કોષનું એન્જિન તરીકે પણ ઓળખી શકો. અને ખાસ યાદ રાખવાનું, એક્ઝામમાં પૂછે, મેં એફએક્યુ કરી લખ્યું જ છે કે પ્રોટીનના સંશ્લેષણ માટે શું જરૂરી છે, તો રાઇબોસોમ્સ જરૂરી છે. ક્લિયર? ચલો આપણે આગળ જોઈએ. હવે આના પ્રકારો કેટલા જો, એન્ડોપ્લાસ્ટિક રેટિક્યુલમ, આમાંથી પણ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે. એન્ડોપ્લાસ્ટિક રેટિક્યુલમ બે પ્રકારની હોય છે, કે રફ એન્ડોપ્લાસ્ટિક રેટિક્યુલમ, બરાબર. જોઈ લો, આ રફ છે. રફનો મતલબ ખડબચડી, કે એના ઉપર શું આવેલું હોય, તો એની ઉપર રાઇબોસોમ્સ આવેલા હોય. શું આવેલું હોય? રાઇબોસોમ્સ. રાઇબોસોમ શું કામ કરશે, તો રાઇબોસોમ પ્રોટીન સંશ્લેષણનું અને લિપિડ સંશ્લેષણનું કામ કરવાનું કામ કોણ કરે છે, તો રફ એન્ડોપ્લાસ્ટિક રેટિક્યુલમ્સ. ક્લિયર? બીજી હોય છે સ્મૂથ. તો સ્મૂથની અંદર શું હોય, તો રાઇબોસોમ્સ એની સપાટી પર તમને જોવા મળતા નથી, બરાબર. તો એની અંદર શું હશે, તો સ્ટીરોઇડ હોર્મોન્સ હશે. સ્ટીરોઇડ હોર્મોન્સ હોય એટલે શું થાય, એ કોલેસ્ટ્રોલનું કામ, કોલેસ્ટ્રોલનું સંશ્લેષણ કરવાનું કામ પણ કરશે, તો એ સ્મૂથ એન્ડોપ્લાસ્ટિક રેટિક્યુલમ્સ. ક્લિયર? આ યાદ રાખજો. ખાસ કરીને રાઇબોસોમ્સ ગ્રેન્યુલ્સ, મતલબ કે ત્યાં સપાટી પર જોવા મળતા નથી. હવે આ શું કરે, ડિટોક્સિફિકેશન્સનું કામ કરે. શું કરે? ડિટોક્સિફિકેશન્સનું કામ કરે છે. આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું, કે ભાઈ જે રફ એન્ડોપ્લાસ્ટિક રેટિક્યુલમ્સ હોય એની ઉપર રાઇબોસોમ્સ આવેલા હોય. રાઇબોસોમ શું કરે, તો રફ શું કરશે, પ્રોટીનનું સિન્થેસિસ અને લિપિડનું સિન્થેસિસ કરવાનું કામ કરશે. સંશ્લેષણ મતલબ સિન્થેસિસ. ક્લિયર? એટલે એક આ લીટી તમારે યાદ રાખવાની ખાસ છે આની અંદર. અને બીજી આ શું કરે, ડિટોક્સિફિકેશન્સ. તો સ્મૂથ હોય. કેમ સ્મૂથ હોય? કારણ કે ઉપર જે લેયર આવવું જોઈએ રાઇબોસોમ્સનું એ હોતું નથી. ક્લિયર? બહુ ડીપમાં આપણે જવાની જરૂર છે નહીં, બરાબર. જો એની અંદર આપણે ફંક્શન જોવા જઈએ તો પછી કોલેસ્ટ્રોલ અને સ્ટીરોઇડ હોર્મોન તમારે બે યાદ રાખવાનું, સ્મૂથમાં બે ખાસ યાદ રાખવાનું, બરાબર. બાકી બીજું કશું યાદ નહીં રાખો તો ચાલશે. ક્લિયર? પછી એમાં તમારે જોવા જોઈએ તો આપણે ડીપમાં થોડું જવું પડે કે ગ્લાયકોજિનેસિસ એટલે શું. તો ગ્લાયકોજિનેસિસનો મતલબ શું થાય, જે કાર્બોહાઈડ્રેટનું મેટાબોલિઝમ લીવર સેલ્સમાં થાય એને આપણે શું કહીએ, ગ્લાયકોજિનેસિસ, બરાબર. એ પછી આ જે સ્મૂથ હોય એ સ્મૂથ શું કામ કરશે, કે એક્ટિવ ટ્રાન્સપોર્ટમાં, મેટાબોલિક એક્ટિવિટીની અંદર પણ કામ કરશે. ક્લિયર? હવે લાઇસોસોમ જુઓ. લાઇસોસોમમાંથી ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે. તો લાઇસોસોમ તમે કોને કહો, કે કચરાનો નિકાલ આપણે કહીએ, ગાર્બેજ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. કઈ સિસ્ટમ? ગાર્બેજ સિસ્ટમ કહેવામાં આવે છે. આની અંદર ઓટોલાઇસિસની કન્ડિશન જોવા મળે, બરાબર. એટલે કે આની સુસાઇડલ બેગ ઓફ ધ સેલ કોને કહેવામાં આવે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ નીકળે છે, બરાબર. તો એને આપણે કોને કહીએ, લાઇસોસોમને. તો આ શું કરે, એ તો ગાર્બેજ સિસ્ટમ કહેવાય, બરાબર. આની અંદર શું હોય છે, કે જે હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ હોય, જે પાચક ઉત્સેચકો હોય એ આની અંદર જોવા મળશે, બરાબર. આ શું કરે, કે જે નકામા પદાર્થો હોય એનું પાચન કરવાનું કામ કરે. એટલે કે જ્યારે કોષનું નુકસાન થાય, એટલે કોષ લોસ થાય અથવા ફાટી જાય, તો બરાબર, તો એવા કોષોનું શું કરશે, આ પાચન કરવાનું કામ કરશે. એના શું કહેવાય, ઓટોલાઇસિસ. શું કહીશું આપણે, ઓટોલાઇસિસ. ક્લિયર? એટલે કે જે ડેમેજ સેલ હોય એનું ડાયજેશન કરવાનું જે કામ કરે ને આપણે કહીશું ઓટોલાઇસિસ. એટલે સુસાઇડલ બેગ ઓફ ધ સેલ તમને પૂછે તો લાઇસોસોમને આપણે કહીએ છીએ. ક્લિયર? તો સાઇટોસ્કેલેટન, એટલે સાઇટોસ્કેલેટન શું કરે, કે જે આપણા સેલના આકાર આપવામાં, શેપ આપવાની અંદર એ શું કરે, મદદરૂપ થાય છે. ક્લિયર? એટલું જ ઇમ્પોર્ટન્ટ છે એની અંદર. સિલિયા અને ફ્લેજેલા. તો સિલિયા તમે કોને કહેશો, કે સિલિયા એટલે કે ટૂંકી વાળ જેવી રચના હોય, જે પદાર્થ આવે, જે સબસ્ટન્સ આવે એને ગતિ કરવાનું કામ કરે. એક્ઝામ્પલ ફોર જો ફેલોપિયન ટ્યુબની અંદર જે અંડકોષ આવે, બરાબર, તો એની અંદર શું કરે, ગતિ કરાવે. ફ્લેજેલા મતલબ એકદમ મેં એમાં તમને બતાવી કે આ રીતની ચાબુક જેવી રચના હોય, એ પણ કોષને ગતિ કરાવવાનું કામ કરે. જે ફ્લેજેલા શેમાં હોય, શુક્રકોષની અંદર જોવા મળે, બરાબર. સ્પર્મની અંદર જોવા મળશે અને ઓવમની અંદર જોવા મળશે. ક્લિયર? બંને વસ્તુ ડિફરન્સ ક્લિયર થઈ ગયો. ચલો હવે આપણે જોઈએ ન્યુક્લિયસ વિશે, કે ન્યુક્લિયસમાંથી પણ ઘણીવાર ક્વેશ્ચન નીકળે. ન્યુક્લિયસ મતલબ કોષ કેન્દ્ર, બરાબર. તો કોષની અંદર સૌથી મોટું અને મહત્વપૂર્ણ ભૂમિકા કોની હોય છે, તો ન્યુક્લિયસની હોય છે, બરાબર. ધારો કે તમને એમ પૂછે ભાઈ ન્યુક્લિયસની શોધ કોને કરી, બરાબર, તો રોબર્ટ બ્રાઉન. કોને કરી? રોબર્ટ બ્રાઉન. એટલે ન્યુક્લિયસ શું કામ કરશે, આખા સેલનું કંટ્રોલ અને નિયમન કરવાનું કામ પણ કરશે, તો ન્યુક્લિયસ કરશે. એટલે ન્યુક્લિયસને આપણે શું કહીએ છીએ, કંટ્રોલર ઓફ ધી સેલ તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? કંટ્રોલર ઓફ ધી સેલ. આમાં જેટલા કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મેં બધા કવર કર્યા છે, બરાબર. હવે આની અંદર જુઓ,
કે ન્યુક્લિયસ મેમ્બ્રેન હોય, ક્રોમેટિન હોય અને ન્યુક્લિયસ હોય. ક્લિયર? આ યાદ રાખજો. હવે ન્યુક્લિયસના મુખ્ય ઘટકોમાં શું હોય? ન્યુક્લિયર મેમ્બ્રેન હોય કે જે આજુબાજુનું બેવડું સ્તર ધરાવે, બરાબર. ન્યુક્લિયસ હોય કે જેમાં આરએનએ અને પ્રોટીન હોય છે, જે પ્રોટીન્સ કોણ રાઇબોસોમ્સના નિર્માણ માટે જવાબદાર હોય. ક્લિયર? પછી ક્રોમેટિન શું કરે કે ડીએનએ અને પ્રોટીનથી બનેલી દોરા જેવી જાળીદાર રચના હોય, બરાબર. જો દેખાય છે આ તમને, આ ક્રોમેટિન છે. આ બધું શું છે? ક્રોમેટિન છે. એ શું કરે? રંગસૂત્રો બનાવવા માટે કામ કરે. એટલે જે તમે ક્રોમોઝોમ્સ આપણે કહીએ રંગસૂત્રો, એ માટે કોણ જવાબદાર હોય છે? ક્રોમેટિન. યાદ રાખવાનું. રંગસૂત્રો બનાવવા માટે જવાબદાર કોણ હોય છે? તો ક્રોમેટિન તમને જોવા મળશે. તો ન્યુક્લિક એસિડ, એમાં આપણે ભણતા હોઈએ ભાઈ ડીએનએ અને આરએનએ, બે વસ્તુ તમે ખાસ ભણતા હોઈએ, બરાબર. તો ડીએનએ થી પહેલું પૂરું નામ આવડવું જોઈએ. તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, બરાબર. આ શું કરે કે જેટલા બી લાઈવ સેલ્સ હોય, જીવંત સજીવોમાં જે હેરિટરી માહિતી હોય ને ભેગી કરવાની કામગીરી કરતી હોય, બરાબર. તો એની અંદર ખાસ કરીને ન્યુક્લિયસ હોય અને માઇટોકોન્ડ્રિયાની અંદર આ ડીએનએ જોવા મળતા હોય છે, બરાબર. આની અંદર જો શું હોય? ડબલ સ્ટ્રેન્ડ હોય, બરાબર. આની અંદર ડીઓક્સીરિબોઝની અંદર શર્કરા એટલે કે સ્ટાર્ચ, ફોસ્ફેટ અને નાઇટ્રોજન બેઝનું બનેલું હોય. આના એક્ઝામ્પલ તમારે ખાસ યાદ રાખવાના કે આની અંદર આવશે, હું તમને છેલ્લા કહું, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિસ અને થાઇમિન હોય, બરાબર. એની અંદર ડીએનએની અંદર ખાસ શાનું બનેલું હોય? હિસ્ટોન પ્રોટીન. આ તમારે યાદ રાખવાનું. શાનું બનેલું હોય? હિસ્ટોન પ્રોટીનથી બનેલું હોય, જેમાં આપણે 23 જોડ હોય, બરાબર. 22 જોડ અને એક જોડ લીંગી XXY સૂત્ર, એ તમને બધાને ખબર છે, હું ડીપમાં જતો નથી, બરાબર. ડીએનએ શાનું બનેલું હોય? ખાસ કરીને યાદ રાખવાનું નામ, અને હિસ્ટોન પ્રોટીનથી બનેલું હોય. અને ખાસ કરીને એના એક્ઝામ્પલ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન યાદ રાખવાનું છે તમારે, બરાબર. અને ન્યુક્લિયસમાં અને માઇટોકોન્ડ્રિયાની અંદર આ જોવા મળે છે. હવે આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ, બરાબર. હવે આની અંદર તમારે શું જોવાનું? જો બંનેનો ડિફરન્સ છે ને, જો એડેનિન, ગ્વાનિન એ સાઇટોસિન જોવા મળે, યુરાસિલ આની અંદર જોવા મળે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. તો આરએનએ ની અંદર આ સિંગલ સ્ટેન્ડ હોય, ડબલ હતું, આ સિંગલ આવશે. હવે આના પ્રકારો ઘણીવાર એક્ઝામમાં, નોર્સેટમાં એમ પૂછી દે છે કે ભાઈ મેસેન્જર આરએનએ એટલે કે એમઆરએનએ શું કામ કરે? તો એ શું કરે કે જે જીનેટિક કોડ હોય ન્યુક્લિયસમાંથી, જીનેટિક કોડને રાઇબોઝોમ સુધી લાવવાનું કામ કોણ કરે? તો એમઆરએનએ. એટલે મેસેજ એક જગ્યાથી બીજી જગ્યાએ કન્વે કરવાનું કામ કરે. ટ્રાન્સફર આરએનએ એટલે કે ટીઆરએનએ, બરાબર. હવે એમિનો એસિડને રાઇબોઝોમ સુધી લાવે, બરાબર. એમઆરએનએ શું કરે? જીનેટિક કોડ ન લાવે, બરાબર. જ્યારે ટીઆરએનએ શું કરશે? એ એમિનો એસિડને રાઇબોઝોમ સુધી લાવવાનું કામ કરશે. અને રાઇબોઝોમલ આરએનએ એટલે આરઆરએનએ શું કરશે કે એ રાઇબોઝોમ્સનો એક રચનાનો ભાગ જ છે. ક્લિયર? એટલે એ કામ કરશે. હવે જો એના ગુણધર્મો તમારે જોઈ લો. ખાસ કરીને આપણે ભૂલ શું કરીએ કે ડીએનએમાં થાઇમિન અલગ પડે અને આરએનએની અંદર યુરેસિલ હોય છે. આ ખાસ યાદ રાખવાનું. બંનેનો ડિફરન્સ તમારે ખાસ યાદ રાખવાનો છે, બરાબર. જો એ જે સીધે 3 ઉપર મેં જોઈએ છે, આમાં થાઇમિન અને આમાં યુરાસિલ આરએનએની અંદર જોવા મળે. ડીઓક્સીરિબોઝ શર્કરા હોય, એમાં રિબોઝ હોય, બરાબર. શૃંખલાકી હોય, બેવડી હોય અને એકલ હોય. બસ આટલો ડિફરન્સ તમારે ડીએનએ અને આરએનએની અંદર તમારે યાદ રાખવાનો છે. ક્લિયર? હવે આ ક્વેશ્ચન ખાસ નીકળે છે કે જ્યારે પ્રોટીન સિન્થેસિસ થતું હોય, પ્રોટીન સંશ્લેષણ મતલબ પ્રોટીનનું સિન્થેસિસ, બરાબર. એમાં બે વસ્તુ આવે, ટ્રાન્સક્રિપ્શન્સ અને ટ્રાન્સલેશન. આ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. તો ટ્રાન્સક્રિપ્શનનો મતલબ શું થઈ જાય? કે કોપી કરવું, બરાબર. એટલે કે ડીએનએમાંથી જે જીનેટિક કોડ હોય એ આરએનએમાં નકલ કરવાની પ્રક્રિયા, જેને આપણે શું કહીએ? ટ્રાન્સક્રિપ્શન્સ. યાદ રાખવાની પણ તમને મેથડ અહીંયા લખી છે. પણ ટ્રાન્સલેશન મતલબ શું થાય? કે એવી પ્રક્રિયા કે આરએનએ પરના જે જીનેટિક કોડ હોય તે રિબોઝોમ દ્વારા વાંચવામાં આવે અને પ્રોટીનનું સંશ્લેષણ કરવામાં આવે. ક્લિયર? હવે જો આની અંદર યાદ રાખવાની, કમ્સ બિફોર એલ ઇન ધ આલ્ફાબેટ, બરાબર. કમ્સ બિફોર એલ ઇન ધ આલ્ફાબેટમાં એલ પહેલો આવે એટલે ટ્રાન્સક્રિપ્શન્સનો મતલબ થાય કોપી. કમ બિફોર ટ્રાન્સલેશન, એટલે ટ્રાન્સલેશન પહેલાં શું આવશે? સી. એ ટ્રાન્સલેશન કરતાં પહેલાં આપણે શું કરીએ? ઓલવેઝ કોપી કરીએ અને પછી ટ્રાન્સલેટ કરતા હોઈએ. તો ટ્રાન્સલેશન મતલબ લેંગ્વેજ ચેન્જ ટુ પ્રોટીન. એટલે જે આરએનએ પર જીનેટિક કોડ હોય એનું રિબોઝોમ પર શું કરવામાં આવે? એનું ટ્રાન્સલેટ કરવામાં આવે અને કહેવાય ટ્રાન્સલેશન. ક્લિયર? આ બધા ડિફરન્સ ખાસ યાદ રાખજો. અને ડાયાગ્રામમાં પણ તમે જોઈ શકો છો. પહેલાં ટ્રાન્સક્રિપ્શન્સ થાય, બરાબર. અહીંયા શું થશે? ટ્રાન્સક્રિપ્શન્સ થશે અને પછી એનું ટ્રાન્સલેશન્સ તમને રાઇબોઝોમ્સ પર જોવા મળશે. ક્લિયર? એટલે આ વસ્તુ એક્ઝામમાં પૂછાઈ છે. હવે આપણે જોઈએ સેલથી ટિશ્યુ સુધીમાં, બરાબર. હવે એના પહેલાં જોઈએ સેલ એડેપ્ટેશન. કે સેલ એડેપ્ટેશનના આ તમારે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ટર્મિનોલોજી પણ એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે, બરાબર. હવે જો એની અંદર એટ્રોપી. એટ્રોપીનો મતલબ કે જે સેલ હોય સેલના કદની અંદર ઘટાડો થવો. આ નોર્મલ સેલ છે. એટ્રોપીનો મતલબ શું થઈ જાય? કે સેલ ઓછા થવા, એના કદની અંદર ઘટાડો થવો.
હાઇપરટ્રોફી એટલે કોષના કદની અંદર વધારો થવો. એટલે યાદ કરી રીતે રાખવાનું, જ્યારે તમે કોઈ ક્રિકેટ રમતા હોય, કોઈ ગેમ્સ રમતા હોય, જ્યારે તમે ટ્રોફી જીતો હોય, ટ્રોફી તમે ઓલવેઝ ઊંચી કરતા હોય, એટલે તમારા કદમાં શું થઈ જાય, ઓલવેઝ વધારો. હાઇપરપ્લેસિયા એટલે નંબર ઓફ સેલ્સ વધે. શું વધે? નંબર ઓફ સેલ્સ. કદ વધે નહીં, પણ એની અંદર એની સંખ્યાની અંદર વધારો જોવા મળતો હોય છે. ડિસ્પ્લેસિયાની મતલબ કે જે સેલ્સ હોય એનો કદ, એનો આકારની અંદર નોર્મલી તમને શું જોવા મળે? ચેન્જીસ જોવા મળે. શું જોવા મળે? ચેન્જીસ. અને મેટાપ્લેસિયાની મતલબ એક સેલ્સનું બીજા કોષ દ્વારા બદલાઈ જવું. ધારો કે મેલિગ્નન્ટ કેન્સરની અંદર આપણને જોવા મળતું હોય છે. ક્લિયર? આ તમારે ટર્મિનોલોજી ખાસ યાદ રાખવાની છે કે એટ્રોફી એટલે કોષના કદમાં ઘટાડો થવો, હાઇપરટ્રોફી એટલે કોષના કદમાં વધારો થવો, હાઇપરપ્લેસિયા એટલે કોષની સંખ્યામાં એટલે કે નંબર ઓફ સેલ્સમાં વધારો થવો, ડિસ્પ્લેસિયા એટલે એના કદ આકારમાં નોર્મલ અસામાન્ય ફેરફાર થવો, જ્યારે મેટાપ્લેસિયા એટલે એક સેલ્સમાંથી બીજા સેલ્સની અંદર બદલાઈ જવું. ક્લિયર? હવે સેલ ડિવિઝનમાં બી પૂછાય છે કે મિટોસિસ અને માયોસિસ. બરાબર? તો યાદ શું રાખવાનું કે મિટોસિસનો મતલબ સમવિભાજન, સરખું વિભાજન તમને જોવા મળે, જ્યારે માયોસિસની અંદર શું થાય? અર્ધસૂત્રીય વિભાજન તમને જોવા મળે. એટલે સેલ ડિવિઝન કોને કહો? કે ભાઈ એક જે પેરેન્ટ સેલ્સ હોય એમાંથી બે કે તેથી વધુ બાળકોની અંદર જે કોષોની અંદર વિભાજન થવાની પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? સેલ ડિવિઝન્સ. બરાબર? જો પેરેન્ટલ સેલ છે એની અંદરથી શું થયું? મિટોસિસમાં ટુ ડોટર સેલ્સ. બરાબર? માયોસિસની અંદર શું થાય? ટુ પેરેન્ટલ સેલ્સ હોય એમાંથી કેટલા થયા? હેપ્લોઇડ સેલ્સ છે. એને આપણે શું કહીશું? માયોસિસ. અર્ધસૂત્રીય વિભાજન જોવા આની અંદર મળે. જ્યારે આમાં સીધું તમને સમ વિભાજન જોવા મળે એને કહેવાય મિટોસિસ. અર્ધસૂત્રીય વિભાજનમાં ખબર પડી કે તમને જુઓ અર્ધસૂત્રીમાં આવશે બધું. ક્લિયર? જે નેટવર્ક પ્રમાણે હોય એ પ્રમાણે. ક્લિયર? હવે આ સેલ્સના ક્વેશ્ચન હતા ને આમાંથી છેલ્લે હું તમને વન લાઇનર કયા પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરીશું. એ પહેલા ટિશ્યુ વિશે જોઈ લઈએ કે ટિશ્યુ એટલે શું. તો પહેલી વસ્તુ તમને ખબર જ હશે કે પહેલાં આપણે જોયું સેલ. બરાબર? સેલમાંથી શું બને? બે કરતાં વધારે સેલ્સ ભેગા થાય તો ટિશ્યુ બને. ટિશ્યુ ભેગા થાય તો ઓર્ગન્સ બને. ઓર્ગન્સમાંથી શું બનશે? આખી આપણી સિસ્ટમ બને. સિસ્ટમ ભેગી થાય તો પછી આપણું બોડી, આખું આપણી હ્યુમન બોડી બને. આની સિસ્ટમ હોય. બરાબર? તો ટિશ્યુ તમે કોને કહેશો? ટિશ્યુ એટલે કે એક સરખી રચના અને એક સરખું ફંક્શન ધરાવતો કોષ. બરાબર? સેલનો સમૂહ એને આપણે શું કહીશું? ટિશ્યુ તરીકે આપણે ઓળખીશું. એમાં જો હિસ્ટોલોજી એટલે કે જે હિસ્ટોલોજી કોને કહીશું? કે સ્ટડી ઓફ ધ ટિશ્યુ. બરાબર? કે જે આપણી પેશીઓ હોય એને અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એને આપણે શું કહીશું? હિસ્ટોલોજી. જો આ CHOની એક્ઝામમાં પૂછાયેલો છે. ક્લિયર? તો ટિશ્યુના પ્રકારો 4 પ્રકાર છે, બધાને ખબર જ હોય. બરાબર? તો આપણે એપિથેલિયલ, કનેક્ટિવ ટિશ્યુ, મસ્ક્યુલર ટિશ્યુ અને નર્વસ ટિશ્યુ. બરાબર? હવે જુઓ, એપિથેલિયલ ટિશ્યુને આપણે ગુજરાતીમાં કહીએ અધિચ્છદીય પેશી. એટલે આ શું હોય કે એક તો મેમ્બ્રેન્સ પર એનો વૃદ્ધિ શેના પર થતી હોય? મેમ્બ્રેન પર થતી હોય. અને એક બીજી વસ્તુ કે જે ટિશ્યુ વર્ડ છે ને, ટિશ્યુ વર્ડ છે કયો વર્ડ છે? ફ્રેન્ચ વર્ડ છે. કયો વર્ડ છે? ફ્રેન્ચ વર્ડ છે. ફ્રેન્ચ વર્ડની અંદર આપણે જોઈએ કે ટુ વીવ. શું થાય? ફ્રેન્ચ વર્ડ કયો? ટુ વીવ. WEAV, ટુ વીવ. બરાબર? એનો મિનિંગ છે ટુ વીવ. ટિશ્યુ. ટિશ્યુ એટલે તમને મેં કીધું કે આખા સેલનું ગ્રુપ છે. ક્લિયર? એટલે તમને આઈડિયા આવી જાય. હવે આપણે જોઈએ એની અંદર પહેલું સિમ્પલની અંદર જે એક્ઝામમાં પૂછાય એ જોઈએ. બાકી આમાં જોવા જઈએ તો 1 કલાકનો લેક્ચર આખો થઈ જાય. બરાબર? કે આની અંદર એપિથેલિયલ ટિશ્યુ એટલે મેમ્બ્રેન ઉપર આપણને જોવા મળે. ખાસ કરીને કોઈ બ્લડ વેસલ્સ હોતી નથી. બરાબર? આપણી સ્કિન હોય, લંગ્સ હોય, ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર આ જોવા મળતા હોય છે. હવે આમાં જુઓ, સિમ્પલ, સ્ટ્રેટિફાઈડ. સિમ્પલ હોય એટલે કે એક જ લેયર ધરાવે. એક જ લેયર જે ધરાવે એને કહેવાય સિમ્પલ. સ્ટ્રેટિફાઈડ એટલે મલ્ટી લેયર. આટલું જ યાદ રાખવાનું તમારે, મલ્ટી લેયર. બરાબર? હવે એના આકારના આધારે આપણે જોઈએ. જો લેયરના આધારે 2 લેયર જોયા, કે સિંગલ લેયર અને મલ્ટી લેયર. હવે એનો આકારના પ્રમાણે જોઈએ તો સ્ક્વેમસ એટલે એકદમ ચપટા કોષો હોય. બરાબર? જો આ સ્ક્વેમસ સિમ્પલ એકદમ ચપટા તમને જોવા મળશે. ક્યુબોઇડ એટલે કે ઘન આકારના તમને જોવા મળશે. કેવા? તમને ઘન આકારના આખા જોવા મળશે. બરાબર? અને કોલમનર એટલે ઊભા આમ સ્તંભ જેવા આખા તમને જોવા મળશે ને આપણે શું કહીશું? કોલમનર. એટલે 2 રીતે આપણે જોઈએ. જો એપિથેલિયલમાં લેયરના આધારે જોઈએ તો સિમ્પલ લેયર અને સ્ટ્રેટિફાઈડ. સિમ્પલ એટલે એક લેયરનું હોય, સ્ટ્રેટિફાઈડ એક કરતાં વધારે લેયરનું હોય. અને આકારના આધારે એપિથેલિયલ ટિશ્યુનો જોઈએ તો સ્ક્વેમસ હોય, ક્યુબોઇડલ હોય અને કોલમનર હોય છે. ક્લિયર? હવે જો કનેક્ટિવ ટિશ્યુમાંથી જે ક્વેશ્ચન ખાસ પૂછે છે. બરાબર? તો કનેક્ટિવ ટિશ્યુ એટલે કનેક્ટ કરવું, એકબીજા સાથે જોડવું. બરાબર? એટલે એક બીજી જેટલા ટિશ્યુ હોય, ટિશ્યુને એકબીજા સાથે જોડવાનું કામ આ કરે છે. કે આની અંદર શું હોય છે? ખાસ કરીને ફાઇબ્રોબ્લાસ્ટ હોય છે, કોલોજન હોય છે અને મેટ્રિક્સ હોય. એટલે કે જે વચ્ચેનું દ્રવ્ય કહેવાય એના કારણે શું કરે? આ જોડીને રાખવાનું કામ કરે છે. બરાબર? આમાંથી જે પૂછાય છે ખાસ શું છે કે જો એક તો આના કનેક્ટિવ ટિશ્યુમાં ફાઇબ્રસ હોય છે અને ટેન્ડન હોય છે. બરાબર? અને લિગામેન્ટ હોય છે. આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. હવે લિગામેન્ટ
એટલે શું કે લિગામેન્ટની અંદર જો લિગામેન્ટને ઈજા થાય તો એને આપણે શું કહીએ છીએ? સ્પ્રેન. અને લિગામેન્ટ મતલબ બોન ટુ બોન જોડાય. શું જોડાય? બોન ટુ બોન. બરાબર. ટેન્ડનનો મતલબ મસલ્સ અને બોન જોડાય. શું જોડાય? મસલ્સ અને બોન જોડાય. અને હવે યાદ કરી રીતે રાખશો સ્ટ્રેન. તો સ્ટ્રેનમાં શું આવે? ટી. તો ટેન્ડનની ઈજા થાય એનો શું થાય? સ્ટ્રેન. બરાબર. એ રીતે આ શોર્ટ ટ્રીક. પછી લિગામેન્ટમાં કશું બને સ્પ્રેન. ક્લિયર? તો બીજી વસ્તુ અહીંયા યાદ રાખવા માટે તમને કીધું જ છે. જો બોન ટુ બોન એટલે લિગામેન્ટ. તો કઈ રીતે રાખશો? બોન ટુ બોન લિગામેન્ટમાં બી આવે. એ રીતે યાદ રાખો. બી એ તમારે કરી દેવાનું. બરાબર. તો ભાઈ સ્પ્રેનમાં લિગામેન્ટ અને સ્ટ્રેનની અંદર ટેન્ડન. આ ટી યાદ રાખશો તો તમે થઈ જશે. એટલે અહીંયા મિસ્ટેક બધા કરતા હોય છે અને એમસીક્યુ આ નીકળતો હોય છે. જો લિગામેન્ટ બોન ટુ બોન, ટેન્ડન મસલ્સ અને બોન સાથે જોડાતા હોય છે. બરાબર. તો જો હવે જે સ્કેલેટલ સિસ્ટમના કોષોમાં ઓસ્ટિયોબ્લાસ્ટ અને ઓસ્ટિયોક્લાસ્ટ. ઓસ્ટિયોબ્લાસ્ટ એટલે ફોર્મેશન્સ થાય, ક્લાસ્ટ એટલે જે સેલ્સ નુકસાન પામે. બીજા કાર્ટિલેજ હોય જેને કોન્ટ્રોબ્લાસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. આગળ આપણે હું તમને સ્કેલેટલ સિસ્ટમમાં સમજાવીશ. પછી ફ્લુઇડમાં એક તો બ્લડ હોય અને લિમ્ફ ફ્લુઇડનો આપણે સમાવેશ એની અંદર થાય છે. મસ્ક્યુલર ટિશ્યુ. મસ્ક્યુલર ટિશ્યુ શેના માટે હોય કે આપણે કોઈ પણ કોન્ટ્રાક્શન્સ કરવું હોય અથવા મૂવમેન્ટ કરવું હોય એના માટે જવાબદાર છે. અને જે સ્નાયુ બનતા હોય એટલે કે મસ્ક્યુલર ટિશ્યુ બને એને શું કહેવાય? માયોજીનેસિસ. શું કહેવાય એને? માયોજીનેસિસ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર? હવે એના પ્રકારો જો એક સ્કેલેટલ મસલ્સ અને સ્મૂથ મસલ્સ. બરાબર. આ યાદ રાખજો. અને કાર્ડિયાક મસલ્સ. 3 પ્રકારના મસ્ક્યુલર ટિશ્યુ હોય. સ્કેલેટલ મસલ્સ શું હોય? વોલન્ટરી હોય, એક્ઝામમાં પૂછાઈ છે. જે સ્મૂથ મસલ્સ હોય ઇનવોલન્ટરી હોય એટલે અનૈચ્છિક હોય અને પેલા ઐચ્છિક હોય. અને કાર્ડિયાક મસલ્સ શું હોય? ઇનવોલન્ટરી હોય. ક્લિયર? એટલે કાર્ડિયાક મસલ્સ હૃદયમાં જોવા મળશે. સ્મૂથ મસલ્સ તમારા આંતરડા અને યુરિનરી બ્લેડરમાં જોવા મળશે. અને પેલા જે સ્કેલેટલ મસલ્સ હોય ઓનલી હાડકા સાથે જોડાયેલા હોય. બરાબર. આ તમારો આખો એનો કોઠો છે. જો તમારે વાંચવું હોય તો વાંચી શકો છો. બરાબર. આ રીતના મસલ્સ તમને જોવા મળશે. પહેલા જો સ્કેલેટલ મસલ્સ હોય, પછી આ સ્મૂથ મસલ્સ છે અને આ કાર્ડિયાક મસલ્સ છે. ક્લિયર? નર્વસ ટિશ્યુ આપણે જ્યારે સિસ્ટમમાં આવશે હું ડીપમાં તમને ભણાવીશ, પણ અત્યારે આપણે ફર્સ્ટ જે યુનિટ છે બરાબર એનાટોમીમાં એટલું એક્ઝામ પૂરતું આટલું ઇનફ છે. નર્વસ ટિશ્યુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેના અંદર શું હોય? ન્યુરોન, કે જેને આપણે ચેતાકોષો તરીકે ઓળખીએ છીએ, અને ગ્લિયાલ સેલ્સ હોય કે જે નર્વસ ટિશ્યુ હોય નર્વસ સેલ્સોને સપોર્ટિંગનું સેલ કોણ કરે? ગ્લિયાલ સેલ. બરાબર. હવે આના શું છે? એક માળખાકીય એટલે કે સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ યુનિટ તમે કહી શકો. બરાબર. તો ન્યુરોન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ન્યુરોનમાં શું ના હોય તમારે ખાસ યાદ રાખવાનું? સેન્ટ્રોઝોમ્સ હોતું નથી. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. એટલે સેન્ટ્રોઝોમ્સ ના હોય એટલે શું થાય? આ સેલ ડિવિઝન થતું નથી. શું નથી થતું? સેન્ટ્રોઝોમ ન હોવાના કારણે સેલ ડિવિઝન જોવા મળતું નથી. પણ આની અંદર શું હોય છે? એક્સાઇટેબલ સેલ્સ આવેલા હોય જેના કારણે આપણી અંદર આવેગ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. એક્સાઇટમેન્ટ ઉત્પન્ન કરવાનું કામ આ કરે છે. હવે જો કાર્યના આધારે તમે જુઓ તો સેન્સરી અને મોટર અને થર્ડ મિક્સ પણ આવતું હોય છે. તો સેન્સરી એટલે કે જે આપણી નર્વસ સિસ્ટમ્સ હોય એના જે ઇમ્પલ્સિસ હોય ક્યાં લઈ જાય? તો તમારે શું યાદ રાખવાનું? સેન્સરી આવે તો શરીરથી મગજ તરફ, મોટર આવે તો મગજ એટલે કે બ્રેનથી શરીર તરફ સંદેશા લઈ જાય. આટલી વસ્તુ તમારે યાદ રાખવાનું છે. બરાબર. જો આની અંદર સેલ બોડી છે, આ બરાબર ન્યુક્લિયસ હોય છે, એક્ઝોન છે અને આ સાયનેટિક ટર્મિકલ છે. બરાબર. પછી અહીંયા આવે છે આપણે હું નર્વસ સિસ્ટમમાં ડીપમાં સમજાવીશ. બરાબર. કારણ કે અત્યારે આપણે ઇન્ટ્રો તરફ છીએ. બરાબર. સાયનેપ્સ એટલે તમે કોઈ સાયનેપ્સ વાળો એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે. તો સાયનેપ્સનો મતલબ શું થાય? એક જાતનું એ જંક્શન છે. બરાબર. એકબીજાને જોડવાનું કામ કોણ કરે છે? તો સાયનેપ્સ કામ કરે છે. બરાબર. ના તો આજનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર કહેજો, જેથી હું તમારા માટે ડેલી સબ્જેક્ટ વાઇઝ આપણે યુનિટ પ્રમાણે આજે એનાટોમી લો, કાલે ફંડા લો, પછી કોમ્યુનિટી લો, દરેક સબ્જેક્ટ આપણે ક્વિઝ કોર્સની જેમ હું તમને પૂરો કરાવીશ. ઠીક છે. તો આપણે વન લાઇનર ક્વેશ્ચન આમાંથી કયા નીકળી શકે એના ઉપર આપણે ચર્ચા કરી લઈએ. જો હવે આની અંદર પહેલો ક્વેશ્ચન કયો નીકળે તો કે ભાઈ સેલ્સની સૌપ્રથમ શોધ કોના દ્વારા કરવામાં આવી? બરાબર. સેલની શોધ. તો એની અંદર મેં તમને કીધું કે રોબર્ટ હુકે કયા મૃત કોષ એટલે કે ડેડ સેલ્સની શોધ કરી હતી. જ્યારે લાઈવની અંદર પણ આવશે તો એન્ટિવાન લીવરહુક. એક આ તમારે જોવાનું છે. બીજો ક્વેશ્ચન આવશે પાવર હાઉસ ઓફ સેલ્સ. તો આપણે કોને કહીએ? માઇટોકોન્ડ્રિયાને પાવર ઓફ સેલ્સ કહીએ, કારણ કે શું કરે? એટીપી ઉત્પન્ન કરવાનું કામ કરે. ક્લિયર. પછી ત્રીજો ક્વેશ્ચન એવો પૂછી શકાય કે ભાઈ પ્રોટીન સિન્થેસિસ માટે કોણ જવાબદાર છે? તો કોણ આવશે પ્રોટીન સિન્થેસિસ માટે? તો રાઇબોઝોમ્સ આવશે. બરાબર. કારણ કે રાઇબોઝોમ્સને આપણે શું કહીએ? સેલનું એન્જિન પણ કહેતા હતા અને પ્રોટીન ફેક્ટરી તરીકે પણ ઓળખતા હતા. ક્લિયર. પછી સુસાઇડલ બેક ઓફ ધી સેલ્સ કોને કહેવાય? તો લાઇસોઝાઇમ્સ. બરાબર. હું તમને આ કહું જ છું કારણ કે એમાં હાઇડ્રોલિટિક એન્ઝાઇમ્સ હોય છે. બરાબર. એટલે શું કરે? કોષોને નુકસાન થાય, ફાટી જાય ત્યારે કોષોનું ઓટોલાઇસિસ કરવાનું કામ કરે છે. જે હું તમને આ કહું આ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે.
ક્લિયર? સેલનું જ્યારે એક્ટિવ ટ્રાન્સપોર્ટ અને પેસિવ ટ્રાન્સપોર્ટ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો મુખ્ય તફાવત મેં તમને કીધું હતું એક્ટિવ અને પેસિવ વચ્ચેનો એટીપીનો છે. શાનો છે? એટીપીનો છે. ક્લિયર? પછી આરએનએની અંદર કયો બેઝ હોય છે કે જે ડીએનએમાં નથી હોતો? આ તમારા માટે નવો હોઈ શકે. તો મેં તમને કીધું હતું કે આરએનએ અને ડીએનએમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે બંને વચ્ચેનો જે બેઝ તફાવત શું છે એમાં? યુરાસિલનો. શું છે? યુરાસિલનો. ક્લિયર? આ યાદ રાખજો ક્વેશ્ચન કે આરએનએમાં કયો બેઝ હોય છે ડીએનએમાં નથી હોતો? તો યુરાસિલ. બરાબર? કારણ કે આરએનએમાં શું હોય છે? ટીના બદલે થાયમિનના બદલે યુરાસિલ હોય. આની અંદર શું જોવા મળશે? થાયમિન જગ્યાએ યુરાસિલ જોવા મળે. જ્યારે ડીએનએમાં થાયમિન જોવા મળે. શું જોવા મળે? થાયમિન. હવે બોન્ડ ટુ બોન્ડ જે જોડાય એને શું કહેવાય? તો એને શું કહીશું આપણે? લિગામેન્ટ. આ ક્વેશ્ચન મેં તમને અત્યારે ચર્ચા કરી. બરાબર? પછી ન્યુરોન્સ, જે ન્યુરોન હોય એમાં જે આપણે ડિવિઝન્સ થાય એના માટે શું ન્યૂનતમ હોય છે? ના હોય. બરાબર? કેમ ડિવિઝન થતું નથી ન્યુરોનનું? તો કોના કારણે? તો સેન્ટ્રોઝોમના કારણે. સેન્ટ્રોઝોમ એટલે તારા કેન્દ્ર તમે કહી શકો. બરાબર? પછી જે સાઇઝની સેલની અંદર વધારો થાય એને આપણે શું કહીએ છીએ? સેલની સાઇઝમાં જે ટર્મિનોલોજી મેં તમને કીધી તો હાઇપરટ્રોફી. શું કહીશું? સાઇઝમાં વધારો થાય તો હાઇપરટ્રોફી, નંબરમાં વધારો થાય તો હાઇપરપ્લેસિયા. ક્લિયર? આપણા હ્યુમન સેલ્સની અંદર કેટલા જોડી ક્રોમોઝોમ્સ હોય છે? તો ટોટલ જો તમને જોડ પૂછે તો 23 જોડી, ખાલી એમને પૂછે તો 47. ક્લિયર? 47 રંગસૂત્રો હોય છે. પછી પ્લાઝ્મા મેમ્બ્રેન, પછી એક ક્વેશ્ચન એવો નીકળે કે પ્લાઝ્મા મેમ્બ્રેન શાનું બનેલું હોય છે? તો પ્લાઝ્મા મેમ્બ્રેન યાદ રાખજો, જે ફોસ્ફોલિપિડ બાયલેયરનું બનેલું હોય છે. પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કે કોષ રસ પટલ શાનું બનેલું હોય છે? તો ફોસ્ફોલિપિડ બાયલેયરનું બનેલું હોય છે કે જેની અંદર આપણે પ્રોટીન, લિપિડ અને કાર્બોહાઈડ્રેટની પણ એની અંદર જોવા મળતું હોય છે. હવે ખાસ કરીને જે આરએનએનો ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ કયા પ્રકારના આરએનએ એમિનો એસિડને રાઇબોઝોમ સુધી લાવવાનું કામ કરે છે? મેં તમને કીધું એમઆરએનએ, ટીઆરએનએ, આરઆરએનએ. તો રાઇબોઝોમ સુધી લાવવાનું કામ કોણ કરે છે? તો ટીઆરએનએ કામ કરે છે. અને ટીઆરએનએ કે ટ્રાન્સફર આરએનએ. બરાબર? ક્લિયર થઈ ગયું? આ હતા આજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ટોપિકમાંથી પૂછાય એવા વન લાઇનર ક્વેશ્ચન અથવા એમસીક્યુમાં પૂછાય છે. કે વિડીયો કેવો લાગ્યો? લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.